સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઇડ્સે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, ભારત સાયપ્રસ વચ્ચેની રણનૈતિક ભાગીદારી વર્ષોથી બંને દેશો વચ્ચેના વિશ્વાસને દર્શાવે છે. ઉપરાંત વધતા પારસ્પરિક સહકાર માટે નવી તક ઊભી થઈ છે. અમેરિકાના ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગાબાર્ડે રાજીનામું આપ્યું. પતિની ગંભીર બીમારીનો હવાલો આપીને રાજીનામું આપ્યું. 30 જૂનથી છોડશે પદ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગાબાર્ડની પ્રશંસા કરતા કહ્યું, તેમની ખોટ વર્તાશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આજથી ભારતની 4 દિવસીય મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. 26 મેના રોજ ક્વોડ સમૂહની બેઠકમાં લેશે ભાગ. સીબીએસઈએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની સ્કેન કોપી પ્રાપ્ત કરવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને 24 મે કરી. પુનઃમૂલ્યાંકન કરવાના આવેદન માટે મળશે 2 દિવસનો સમય. ભારતીય ટેનિસ ખેલાડી યુકી ભાંભરીએ આ સિઝનમાં પ્રથમવાર એટીપી ફાઇનલમાં મેળવ્યું સ્થાન. ન્યૂઝીલેન્ડના માઇકલ વિનસ સાથે જીનીવા ઓપનના ડબલ્સ ફાઇનલમાં મેળવ્યું સ્થાન. આઈપીએલ 2026ની 67મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઉપ્પલ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર કરી આરસીબીને 55 રનથી માત આપી. જ્યારે જવાબમાં આરસીબીની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શકી. મેચ હારવા છતાં આરસીબી 166 રનનો આંકડો પાર કરીને ટેબલમાં ટોપ 2માં યથાવત રહ્યું છે.